16મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન કરવાનું છે। આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્ય રચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। आप सौनी वच्चे नागरिकोनी आवड़ी मोटी जनमेदनीनी वच्चे एक कार्यकर्ता तरीके हूँ पण तमारो सुख दुखनो साथी बनवा माटे आव्यो छुं। संसद में बहु जोई छे, लोकसभा में जोई छे, राज्यसभा में जोई छे। पार्टी आपेला कार्यक्रमने पार्टीना कार्यकर्ता तरीके हूँ आपनी वच्चे लईने आव्यो छुं। आप सौना सहकारनी अपेक्षा साथे भारत माता की। લોકસભાની ચૂંટણી ટાણે અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે રોષ છે, પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોના રોષનો વિવાદ હજુ શમવાનું નામ નથી લઈ રહ્યો। રૂપાલાના નિવેદનથી શરૂ થયેલા વિવાદને 19 દિવસ આસપાસ થયું। ક્ષત્રિયોનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો। આ આંદોલનની આગ હવે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી પહોંચી છે। રૂપાલાનો ફોર્મ ભરવાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ આ વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। આ વિરોધ હવે રૂપાલા સામે નહીં પણ ભાજપ સામેના વિરોધમાં પરિવર્તિત થઈ રહ્યો છે। રાજકોટની એક બેઠક અને રૂપાલા સામેનું નુકસાન ભાજપને પોસાય, પણ દેશવ્યાપી રાજપૂતો જો આમાં હવે એક ચોક્કસ નિર્ણય કરે તો ભાજપને પોસાય એવું નથી। પણ ભાજપના સિનિયર નેતાઓ કે હાઈકમાન્ડે આ વિશે કશું જ ન બોલવાની રણનીતિ અપનાવી છે। આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલા જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે। ક્ષત્રિયોને શું ઉદ્દેશીને શું કહ્યું છે એના વિશે વાત કરીશું। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની આગ વધુ ભભૂકી રહી છે। ગઈકાલે રાજકોટમાં યોજાયેલા ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી। જો કે રૂપાલા આ કાર્યક્રમમાં પહોંચે પહેલા જ એમનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બાવાળા અન્ય બહેનો સાથે ત્યાં પહોંચ્યા, જેના પગલે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બાવાળા સહિત મહિલાઓની અટકાયત કરવામાં આવી। આ કાર્યક્રમમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજને સલાહ આપતા કહ્યું કે મિત્રો, વાતાવરણ દોડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ મારી આપ સૌને નમ્ર અરજ છે કે તમે ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। સાંભળીએ પરસોત્તમ રૂપાલાને। વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। आप सौनी वच्चे नागरिकोनी आवड़ी मोटी जनमेदनीनी वच्चे एक कार्यकर्ता तरीके हूँ पण तमारो सुख दुखनो साथी बनवा माटे आव्यो छुं। संसद में बहु जोई छे, लोकसभा में जोई छे, राज्यसभा में जोई छे। पार्टी आपेला कार्यक्रमने पार्टीना कार्यकर्ता तरीके हूँ आपनी वच्चे लईने आव्यो छुं। आप सौना सहकारनी अपेक्षा साथे भारत माता की। भारत माता की। धन्यवाद। આ સાથે જ આ કાર્યક્રમની અંદર પરસોત્તમ રૂપાલાએ વિપક્ષ પર પણ કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે નરેન્દ્રભાઈ પર વિપક્ષ આરોપ લગાવે છે કે ઈડી અને આઈટી અમારી પાછળ લગાવી છે। એક સાંસદના ઘરમાંથી 350 કરોડ રોકડા મળ્યા। પ્રધાનમંત્રીએ કાળું નાણું બહાર લાવવા કામ શરૂ કર્યું છે। શું તમારી પાછળ શિક્ષકો મૂકવા કે તમને પૂછે કે કાળું નાણું હોય તો આપી દો? જેટલું લૂંટ્યું એ પાછું આપવું જ પડશે। દેશને લૂંટનારા જેલમાં છે અને અડધા લાઈનમાં છે। આ સાથે જ પરસોત્તમ રૂપાલાએ કાર્યકર્તા સંમેલનમાં જે રીતે એમનો વિરોધ થઈ રહ્યો છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે અને અમુક વિડીયોઝ એવા પણ સામે આવ્યા છે કે જે ભાષણો એ પ્રકારના થઈ રહ્યા છે। એટલે એટલા માટે જ પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે ક્ષત્રિય સમાજનું જે સંમેલન હતું એમાં અડકતરી રીતે એવું કહ્યું કે મિત્રો, વાતાવરણને દોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મારી આપ સૌને અપીલ છે કે સંયમપૂર્વક કામ કરજો અને સાચવીને કામ કરજો। અને અંતે એક શાયરી કહીને એમણે સંબોધન પૂરું કર્યું છે। સાંભળીએ પણ। 16મી તારીખે ફોર્મ ભરવાનું છે
અને 7મી તારીખે મતદાન કરવાનું છે. આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્ય રચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે. મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી 2 હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે, અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું. સંસદ મેં બહુ જોઈ છે, લોકસભા મેં જોઈ છે, રાજ્યસભા મેં જોઈ છે. પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું, આપ સૌના સહકારની અપેક્ષા સાથે. ભારત માતા કી. તો ક્ષત્રિય સમાજનો રોષનો ભોગ હવે ન માત્ર રૂપાલા પણ ભાજપના અન્ય નેતાઓ પણ બની રહ્યા છે. ભાજપની પ્રતિક્રિયા આ મુદ્દા પર શું રહેશે જો ખૂબ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ.